સુરત શહેર સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે સુરતના મોસ્ટ વોન્ટેડ ટોપ 16 આરોપી પૈકીના એક એવા છેલ્લા 19 વર્ષથી નાસ્તા ફરતા આરોપીને ઝડપી પાડ્યો છે। આરોપી નરેશ કેશરીમલજી રાવલ ઉમરા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ઘાતકી હત્યા સાથે લૂંટના ગંભીર ગુનામાં ફરાર હતો અને તેના માથે 45,000નું ઇનામ જાહેર કરવામાં આવ્યું હતું। પોલીસથી બચવા માટે તે પોતાનું નામ બદલીને કર્ણાટકના ઉડુપી ખાતે રહેતો હતો। એસઓજીએ દક્ષિણ ભારતના વેપારીઓનો વેશ ધારણ કરી તેને ઝડપી પાડ્યો હતો। વર્ષ 2007માં ઉમરા વિસ્તારમાં ફરિયાદીના ઘરે લૂંટ અને હત્યાની ઘટના બની હતી। ફરિયાદીના પુત્રો વિદેશમાં રહેતા હતા અને આરોપી નરેશ રાવલ તેમના ત્યાં ડ્રાઈવર તરીકે નોકરી કરતો હતો। આ પરિસ્થિતિનો લાભ લઈ તેણે પોતાના સાગરીતો સાથે મળીને ઘરમાં લૂંટનો પ્લાન બનાવ્યો હતો। તેણે તેના સાગરીત રવિ પાંડેને પણ પોતાને ત્યાં નોકરીએ રખાવ્યો હતો અને વિજય ગુપ્તા તથા સંતોષ ગુપ્તાને લૂંટ માટેની ટીપ આપી હતી। સોનાના ઘરેણાં અને વિદેશી કરન્સીની લૂંટ કરી ફરાર થઈ ગયા હતા। ઘટનાના દિવસે આરોપીઓએ ફરિયાદી અને તેમના પત્નીને બંધક બનાવી હતી અને લૂંટનો પ્રતિકાર કરનાર વોચમેનની હત્યા કરી નાખી હતી। ત્યારબાદ તેઓ ઘરમાંથી સોનાના ઘરેણાં અને વિદેશી કરન્સી સહિત કુલ 2 લાખ રૂપિયાથી વધુની કિંમતની વસ્તુઓની લૂંટ ચલાવી ફરાર થઈ ગયા હતા। આરોપી પોતાનું નામ અને ઓળખ બદલીને રહેતો હતો। ઘટના બાદ પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી વિજય ગુપ્તા અને સંતોષ ગુપ્તાને ઝડપી પાડ્યા હતા। જો કે મુખ્ય આરોપી નરેશ રાવલ અને તેનો સાગરીત રવિ પાંડે પોલીસ પકડથી ફરાર હતા। નરેશ રાવલ પોલીસથી બચવા માટે મુંબઈ, ચેન્નઈ, બેલગામ અને ઉત્તર કન્નડ જેવા વિવિધ સ્થળોએ ભાગતો ફરતો હતો। તે પોતાનું નામ અને ઓળખ બદલીને રહેતો હતો। સુરત એસઓજીને બાતમી મળી હતી કે આરોપી નરેશ રાવલ કર્ણાટકના ઉડુપીમાં રહે છે। એસઓજીની ટીમે દક્ષિણ ભારતના વેપારીઓનો વેશ ધારણ કરી ત્યાં પહોંચી હતી અને સ્થાનિક પરિસ્થિતિનો અભ્યાસ કર્યો હતો। આરોપી ઉડુપીમાં પોતાનું નામ નિર્મલ કેશરીમલજી કોરાવર રાખીને મજૂરી કામ કરતો હતો। તે માર્બલ અને ડ્રાઈવર તરીકે કામ કરી ગુજરાન ચલાવતો હતો। તેણે કોરાવર સમાજની દીકરી સાથે લગ્ન પણ કર્યા હતા, જેના કારણે તેની ઓળખ છુપાવવી સરળ બની હતી। સઘન તપાસ અને બાતમીના આધારે એસઓજીએ આખરે આરોપી નરેશ રાવલને ઉડુપીથી ઝડપી પાડ્યો હતો। આરોપી નરેશ રાવલ વિરુદ્ધ વર્ષ 2005માં પણ ઉમરા પોલીસ સ્ટેશનમાં ઘરફોડ ચોરીના 2 ગુના નોંધાયેલા છે। એક જે આરોપી છે જેના ઉપર 45,000નું ઇનામ જાહેર કરવામાં આવ્યું છે એવા આરોપીને ગત રોજ ઝડપેલ છે। આરોપીનું નામ છે નરેશ કેશરીમલ રાવલ, ઉંમર વર્ષ 40, કે જે મૂળ રાજસ્થાનનો રહેવાસી હતો અને 2007ની અંદર જ્યારે સુરત રહેતો હતો ત્યારે ડ્રાઈવર તરીકે નોકરી કરતો હતો અને ત્યારે એણે બીજા લોકો સાથે મળી અને એક સિક્યુરિટી ગાર્ડની મર્ડર કરેલું અને લૂંટ ચલાવેલી। ત્યારબાદ એ નાસ્તો કરતો હતો। પહેલાં મુંબઈ ગયેલો, ત્યારબાદ ચેન્નઈ ગયેલો અને બેલગામ, એમ ફરતા ફરતા એસઓજીની ટીમને માહિતી મળી કે આ વ્યક્તિ જે છે એ કર્ણાટકના ઉડુપીમાં રહે છે, નામ બદલીને રહે છે। ત્યાં નામ નિર્મળ કેશરીમલ કોરાવર તરીકે રહેતો હતો। ત્યાં એસઓજીની ટીમ જઈ અને એને ઝડપી પાડેલો છે અને આ આરોપી છે એના ઉપર 45,000 રૂપિયાનું ઇનામ છે અને આ વ્યક્તિ જે છે અત્યારે લૂંટ વિથ મર્ડર ઉમરાના ગુનામાં પકડાયો છે। તે ઉપરાંત એના વિરુદ્ધમાં ઉમરા અને ઉધનામાં ચોરીના પણ અગાઉ ગુના। બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ, સુરત।